હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નાઇટ ઓલ ઓફ યુ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો, ધોરણ 11 કોમર્સ સ્ટેટિસ્ટિક્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1 જોયેલો, બરાબર? કે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક, જેના માટે તમારે આગળનું ચેપ્ટર યાદ હોવું જોઈએ. કહ્યું હતું કે મધ્યવર્તી સ્થિતિના માપ. સાહેબ, માપમાં તો ઘણા બધા હતા, તો ખાસ તમને તૃતીય ચતુર્થક, પ્રથમ ચતુર્થક યાદ હોવા જોઈએ. તો એના માટે આગળ વધીએ. 4.2 દાખલા નંબર 2. દાખલો બીજો શું કે છે એમાં? જો એક શાળાના 43 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણોનો નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી ગુણનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. ગુણ આપેલા છે, ગુણ 10, 20, 30, 40, 50 ને 60. 10, 20, 30, 40, 50 અને 60. અને ત્યારબાદ આપેલી છે વિદ્યાર્થીઓની સંખ્યા, જેને તમે કહેશો f, અને ગુણને તમે કહેશો x. 4, 7, 15, 4, 7, 15, ગાડી આવી અંદર, 8, 7 ને 2, 8, 7, 2. ચલો, ચતુર્થક વિચલન ને વિચલન ગોતવા માટે પ્રથમ ચતુર્થક ને તૃતીય ચતુર્થક ની જરૂર પડે. તો સાહેબ ઈ કેમ ગોતવા? તો કે યાદ કરવાનું આગળનું ચેપ્ટર, એનું સૂત્ર, બરાબર? તો ખાસ એક મગજમાં રાખો કે મધ્યસ્થ હોય, ચતુર્થક હોય, દશાંશક હોય કે શતાંશક હોય, બધા માટે એક કોલમ જ હોય. કઈ? CFI, બરાબર? અને બીજું કે આ માહિતી કેવી છે એ ખાસ ખબર હોવી જોઈએ. આ માહિતી એટલે કે અવલોકન અને આવૃત્તિ આપેલી છે, એટલે કે અસતત. કઈ માહિતી છે? અસતત. અસતતનો અવલોકનનો અને આવૃત્તિનો ત્રણેય ભેગા થઈ ગયા. ઓકે, ચલો પેલા ટેબલ ડ્રો કરીએ. ટેબલ ફરજિયાત ડ્રો કરવાનું જ. ટેબલના પણ માર્ક હોય છે. ઘણા લોકો એક્ઝામમાં ખાલી ટેબલ જ દોરીને આવે, એટલે સાહેબે કીધું તો ટેબલના માર્ક હોય. ઓકે, તો ખાલી ટેબલના માર્ક ના હોય, ટેબલના અંદરના ખાના ભરેલા હોવા જોઈએ. ચાલો, CFI ગોતવાની છે. CFI કેમ મળે? તો કે 4 ના 4, 7 ને 4 11, 11 ને 15, 11, 15 ને 16 ને 10 26, 26 ને 8 34, 34 ને 7 41, 41 ને 2 43. ચાલો, આ હું મળ્યું તમને CFI. યાદ કરો કે હંમેશ માટે સિગ્મા f અને CFI બે નો ટોટલ કેવો થવો જોઈએ? સરખો. CFI છેલ્લી અને અહીંયા સિગ્મા f 43 સરખા થવા જ જોઈએ, તો જ દાખલો સાચો, એટલે કે તો જ કોલમ સાચી હોય બે. હવે સૌથી પહેલા તમે શું ગોતશો? તો કે પ્રથમ ચતુર્થક. પ્રથમ ચતુર્થક જેને કહેવાશે Q1. તો Q1 નું સૂત્ર અસતત માહિતી માટેનું, તો કે n+1 ભાગ્યા ચતુર્થક છે એટલે 4 નું અવલોકન CF પરથી અથવા તો CFI માં જોતા. ચલો, n કેટલા? તો કે 43 વત્તા 1 ભાગ્યા 4. 43 ને 1 44 ભાગ્યા 4 એટલે કેટલા? 11. 11 4 44. ઓકે, તો અહીંયા લખવાનું 11 માં અવલોકનની કિંમત CF પરથી
હવે આમાં ચેક કરવાનું 11 શેમાં આવે છે. ઓકે આ રહ્યા 11 ચોખ્ખે ચોખ્ખા આપી જ દીધા છે. એની કિંમત એટલે કેટલી તો કે 20. તેથી Q1 બરાબર 20. ચાલો પ્રથમ ચતુર્થક મળી ગયો. હવે તો કે તૃતીય ચતુર્થક. તૃતીય ચતુર્થક એટલે કોણ તો કે Q3. ચાલો Q3 નું સૂત્ર શું? સાવ સહેલું. આ સૂત્રમાં આગળ શું લાગી જાય? 3. તૃતીય છે એટલે 3. 3 ગુણ્યા n+1/4 માં અવલોકનની કિંમત CF પરથી અથવા તો CF માં જોતા CFI. હવે તમે I કહેજો ભાઈ, બાકી ગોથે ચડશો તમે ચડશો મને ચડાવશો સાહેબ CF હું બરાબર. મને એટલે કે તમને નથી ખબર. CF અને CFI બે શું થાય? સરખા જ. ચાલો 3 ના 3 n કેટલો? 43 વત્તા 1 ભાગ્યા 4. 3 n+1/4 એટલે કે 43 વત્તા 1 ભાગ્યા 4 એટલે જવાબ આપણને ખબર કેટલો તો કે 11. 11 3 33 માં અવલોકનની કિંમત CF પરથી. ભાઈ 33 શેમાં આવે જોવો જોઈએ તો કે 34 માં. 34 ની સામે કોણ તો કે 40. તો Q3 બરાબર 40. હાલો ભાઈ તૃતીય ચતુર્થક પણ મળી ગયો. હવે આપણે શું ગોતવાનું છે તો કે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. તો અહીંયા આપણે ગોતીએ ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન એટલે શું તો કે QD. QT નહીં QD. ચલો QD એટલે શું તો કે QD બરાબર સૂત્ર Q3 - Q1 છેદમાં 2. વ્યાખ્યા હતી ને ભાઈ આપણી કે તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થક વચ્ચેના તફાવતને 2 વડે ભાગવાથી મળતી કિંમતને શું કહેવાય? ચતુર્થક વિચલન. તો Q3 કેટલા મળ્યા તો કે 40 - Q1 તો કે 20 ભાગ્યા 2. 40 - 20 ભાગ્યા 2 બરાબર 20 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે તો કે 10. બરાબર છે. ઓકે ચલો 10 આ મળ્યો તમને QD. ત્યારબાદ ચતુર્થક વિચલનાંક. એનું સૂત્ર શું તો કે Q3 - Q1 છેદમાં Q3 plus Q1. ઓકે કોઈ ઓલું મોટું સૂત્ર ના મૂકતા પછી પાછું એમાં સાદુરૂપ તો દેવું જ જોઈએ કે Q3 - Q1 છેદમાં 2 ના છેદમાં Q3 plus Q1 છેદમાં 2. પછી 2 કટ કરવો અને પછી પાછા હતા ત્યાં પહોંચવા એ ધંધા નહીં કરવાના. આ જ લખવાનું. ઓકે Q3 કેટલા 40 -20 છેદમાં 40 plus 20. 40 - 20 એટલે 20 થાય. 40 plus 20 એટલે 60 થાય. મીંડી ગઈ 2 ભાગ્યા 6 એટલે 0.33. 3 2 6. ચાલો આ શું મળ્યું? ચતુર્થક વિચલનાંક. રેડી? ચાલો ભાઈ હતો દાખલા નંબર 2. સ્ક્રીનશોટ પાડી લેજો, વ્યવસ્થિત લખી લેજો. ઓકે ચલો એના પછીના દાખલા તરફ આગળ વધીએ. એક ખાસ યાદ રાખવું Q1 Q3 ગોતવા જ પડે. ડાયરેક્ટ આ કરશો તો નહીં થાય. ભૂલમાં આનું સૂત્ર ન મૂકી દેતા. બરાબર ચાલો
એના પછીનો દાખલો જોઈએ. ચલો દાખલા નંબર G3 બરાબર. G3 કે G3 વાર જટિયા ખુલ્લા પેલા હોય, આમ રખડતા હોય પવનમાં લહેરાતી ઝુલ્ફો, અંધારામાં બીજે તો બીક લાગી જાય. ચલો એવો દાખલા નંબર G3 શું કહે છે કે એક રેસ્ટોરન્ટમાં કોઈ એક દિવસે આવતા 200 ગ્રાહકોએ નાસ્તાના બિલ તરીકે ચૂકવેલ રકમનો વિતરણ નીચે મુજબ છે. ભાઈ નાસ્તો કરવા ગયા હોય, બિલ તો પે કરવું પડે ને, તો એ બિલ કોણે કેટલું ચૂકવ્યું એ વસ્તુની વાત છે. ચૂકવેલ રકમ વર્ગમાં આપેલી છે, વર્ગ ને આવૃત્તિ છે તો વર્ગ. દાખલો ત્રીજો વર્ગ આપેલા છે 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200, 200 થી 250. ઓકે, આ છે વર્ગ. હવે ગ્રાહકોની સંખ્યા, તેને શું કહેશો તમે લોકો? આવૃત્તિ. 25, 40, 80, 25, 40, 80, 30 અને 25. ચાલો આ રીતનું છે. તો સૌથી પહેલા તો રકમ જોઈને તમને 2 મિનિટ તો વિચાર આવશે, ધબકારા વધી જાય. સાહેબ વર્ગ અને આવૃત્તિ હોય અને તૃતીય ચતુર્થક પ્રથમ ચતુર્થક ગોતવાના હોય તો તૃતીય ચતુર્થક એક ગોતી લઈને તો એમ થઈ જાય કે હાઈસ, પ્રથમ ચતુર્થક ગોતી લઈને તો એમ થઈ જાય હાઈસ, અને પાછા ઉપરથી આ ચેપ્ટર ના. ચલો ભાઈ એટલી વસ્તુ ગોતવી જ પડશે. આગળ જેમ જેમ જશો એમ પાછળનું ચેપ્ટર હાલતું જ આવશે ભેગું ભેગું. તો સૌથી પહેલા ટેબલ બનાવી લે. આના પછીની કોલમ કઈ થશે તો કે CFI. ઓકે, ચાલો ઓકે. 25 ના 25, 40 25, 65, 65 80, 145 ને 30, 175, 175 ને 25, બે હો પૂરા. કુલ ગ્રાહકો કીધેલા હતા તો સિગ્મા F બરાબર 200. આ બંને મેચ થવા જ જોઈએ. ચલો હેડિંગ આપી આપણે લોકો અહીંયા પ્રથમ ચતુર્થક. તો પ્રથમ ચતુર્થક માટે Q1 નો વર્ગ ગોતવો પડશે. આમાંથી વર્ગ કયો છે એના માટેનો. ઓકે, સૌથી પહેલા હેડિંગ પ્રથમ ચતુર્થક એટલે કે Q1. શું ગોતવાનો? Q1 મો વર્ગ નું સૂત્ર n ના છેદમાં ચતુર્થક છે એટલે ભાગ્યા 4. દશાંશક હોય તો 10 ને શતાંશક હોય તો 100. ચલો n કેટલો અહીંયા લખવું હોય તો માં સમાવતો વર્ગ માં અવલોકન ને સમાવતો વર્ગ અથવા તો n ના છેદમાં 4 મુ અવલોકન CF માં જોતા n કેટલો તો કે 200.
ભાગ્યા 4 200 ભાગ્યા 4 એટલે 50 માં અવલોકન ને સમાવતો વર્ગ. હવે આમાંથી 50 શેમાં આવે તો કે 65 માં. તો આ વર્ગ શું કહેવાશે? q1 નો વર્ગ. તમારા માટે આ વર્ગ કયો બનશે? q1 માટેનો. ચલો, તેથી q1 નો વર્ગ બરાબર કયો આવ્યો? 50 થી 100. 50 થી 100. ચાલો, એના પછી ખરેખર સૂત્ર મૂકીએ તો q1 બરાબર, થોડું નીચે મૂકીએ, q1 બરાબર L પ્લસ n ના છેદમાં 4 માઇનસ CF અપોન F ગુણ્યા C. ઓકે, આ રીતનું છે ભાઈ. L કોણ, CF કોણ, F કોણ યાદ હોવું જોઈએ. L એટલે તો કે જે તે વર્ગની અધઃસીમા આગળના વર્ગની ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે L બરાબર એક હરકત છે એટલે 50 વત્તા 50 એટલે 100 ભાગ્યા 2 એટલે 50 જ આવે છે. n ના છેદમાં 4 અહીંયા ગોઈતા 50. વાહ ભાઈ, બધું 50 હો. CF ઉપરની વર્ગની ઉપરની એટલે કેટલી? 25. F વર્ગની એટલે 40 અને C એટલે વર્ગ લંબાઈ 50 થી 100 ની વર્ગ લંબાઈ એટલે 50. ચાલો ભાઈ, તો ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકીએ. L કેટલો તો કે 50 વત્તા n/4 તો કે 50 માઇનસ CF એટલે 25 છેદમાં F એટલે 40 ગુણ્યા C એટલે પાછા 50. 50 હરખો હરખો દેખાય, ઉડાડવા માંડતા નહીં હો ક્યાં. હા, દાખલા મર્ડર થઈ જાય. 50 વત્તા 50 માઇનસ 25 25 ગુણ્યા 50 25 ગુણ્યા 50 એટલે જવાબ આવે તમારી પાસે, સોરી, 50 માઇનસ 25 ગુણ્યા 50 ભાગ્યા 40 આખું કરી દો તો 50 વત્તા 25 ગુણ્યા 50 કરો એટલે જવાબ આવે 1250 ભાગ્યા 40. ઘણા ગોથે ચડી જાય પાછા. હાલો, 1250 ભાગ્યા 40 એટલે 50 વત્તા જવાબ આવે 31.25. તેથી q1 બરાબર 60 70 80 81.25. ચાલો બોક્સ બનાવી દે. અહીંયા હેડિંગ આપી દઉં તૃતીય ચતુર્થક એટલે q3. ઓકે, q3 કાંઈ જ નહીં. આ સૂત્રમાં આગળ શું લાગી જાય તો કે 3. તો q3 મો વર્ગ બરાબર સૂત્રમાં આગળ 3 ગુણ્યા n ના છેદમાં 4 મૂળ અવલોકન સમાવતો વર્ગ 3 ના 3 n ના છેદમાં 4 n ના છેદમાં 4 એટલે 200 ભાગ્યા 4 એટલે કેટલા આવે તો કે 50. 5 તેરી 15 150 મૂળ અવલોકન સમાવતો વર્ગ. હવે જો 150 શેમાં આવે? 175 માં. તો આ વર્ગ કયો બન્યો? q3. રેડી? તો q3 મો વર્ગ બરાબર કયો થાય? 150 થી 200 લખવાનું બધું જ. L બરાબર 150 વત્તા 150 ભાગ્યા 2 એટલે પાછા 150 એ 3 ગુણ્યા n ના છેદમાં 4 કેટલા આવ્યા હતા તો કે 150. પછી CF કેટલી અપરના વર્ગની એટલે 145. પછી F જે તે વર્ગનો એટલે કેટલા તો કે 30 અને C બરાબર 50. શું કામ આ બધું લખ્યું તો કે સૂત્ર છે q3 બરાબર L + 3 * n/4
માઇનસ CF અપોન F ગુણ્યા C. જો આ બધી વસ્તુ અહીં લખી નાખી. બેનિફિટ કયો? ઉપરથી જન સીધી કિંમત મૂકવાની. L કેટલો? 150 વત્તા 3 * n/4 150. વાહ ભાઈ વાહ. માઇનસ CF 145 ના છેદમાં F 30 ગુણ્યા C કેટલો કે 50. ભાઈ તો 150 as it is વત્તા 150 માઇનસ 145 એટલે 50. 5 ગુણ્યા 50 પચું પચું 25 250 ભાગ્યા 30 આવું થાય. તો 250 ભાગ્યા 30 એટલે 8.33. 150 વત્તા 8.33 Q3 બરાબર 150 ને 158.33. ચાલો આ આવ્યો Q3. હવે તમારે મેઇન જે ખરેખર ગોતવાનું કીધું રકમમાં ચતુર્થક વિચલન અને વિચલનાંક. અહીંયા હેડિંગ આપી દઉં ચતુર્થક વિચલન જેને કહેવાય QD. QD નું સૂત્ર Q3 - Q1 છેદમાં 2. Q3 - Q1 છેદમાં 2. Q3 કેટલા ગોઈતા 158.33 માઈનસ Q1 કેટલા 81.25 છેદમાં 2. 158.33 માઈનસ 81.25 કરીએ તો જવાબ આવે 77.02 ના છેદમાં 2. 2 ન ઉડાડો ક્યાં ઉડાડતા નહીં. હરખો હરખો દેખાડો કે ઉડાડો. જવાબ 38.54. 38.54. હાલો એના પછી આપણે ગોતવાનું છે ચતુર્થક વિચલનાંક બરાબર Q3 - Q1 છેદમાં Q3 plus Q1. ભાઈ Q3 - Q1 અહીંયા છે 158.33 માઈનસ 81.25. ઉપર બેની બાદબાકી નીચે બેનો સરવાળો 158.33 પ્લસ 81.25 બાદબાકી ખબર જ છે 77.02 અને સરવાળો આવે છે તમારી પાસે 239.58. બેનો ભાગાકાર 0.32. હા શીખે મજા આવી ગઈ. બોક્સ બનાવી નાખીએ એમને માંડ પઈ તો કાઈ ગયા દાખલો. ચલો ભાઈ ખાસ આવા દાખલાઓ પૂછાય છે 5 માર્ક હોય. તૃતીય ચતુર્થક ગોતવાનો, પ્રથમ ચતુર્થક ગોતવાનો, બંનેની કિંમતો આમાં મૂકવાની. ઓકે ચલો મોટો દાખલો હતો. કોઈને બી કાંઈ ન સમજાવવું હોય, ડિફિકલ્ટી હોય, એની ટાઈમ કોલ કે મેસેજ કરીને પૂછી લેજો. ચલો બેસ્ટ ઓફ લક.